વિભાગની અંદર સ્ટેટમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, એની અંદર આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે પ્રશ્નાવલી. હવે આજે આપણે જોવાના છે પ્રશ્નાવલી. અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે માહિતી એકત્રિત કરવાની મુખ્યત્વે કેટલી રીતો છે? 3 રીતો છે, બરાબર ને? જેની અંદર આપણે જોઈ ગયા હતા કે પહેલી હતી પ્રત્યક્ષ તપાસની રીત, બીજી હતી પરોક્ષ અને ત્રીજી જે આજે આપણે જોવાના છે પ્રશ્નાવલી રીત. હું ટૂંકશાળ તમને કહી દઉં કે પ્રત્યક્ષ એટલે કે આપણે જાતે રૂબરૂ મુલાકાત લઈ રૂબરૂ જઈએ અને માહિતી ભેગી કરીએ, અને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ એટલે આપણે જાતે નથી જતા પણ કોઈ બીજી વ્યક્તિ પાસેથી માહિતી મેળવીએ તો એને પરોક્ષ કહેવાશે. અને આજે જોવાના છે ત્રીજી પ્રશ્નાવલીની રીત. તમને આની અંદર હેડિંગ તમે જોવો છો એની તમને ખબર પડી જશે કે પ્રશ્નાવલીની રીત, પ્રશ્નો એટલે આની અંદર ટૂંકમાં માહિતી કઈ રીતે મેળવવાની છે? પ્રશ્નો આપીને પ્રશ્નો મૂકવાના અને માહિતી મેળવવાની છે, બરાબર? તો શબ્દ એનો સવાલ પરથી આપણને ખબર પડી જશે. નહીં વાંચો તો પણ તમને ખાલી પ્રશ્ન જે છે એનું હેડિંગ છે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે આમાં શું હશે, બરાબર? તો હવે એને વધુ સારી રીતે આપણે વધુ સારા માર્ક્સ મેળવવા માટે હવે આપણે એનો વિડીયો જોઈએ, બરાબર? વિસ્તારપૂર્વક આપણે એને જોઈશું. ફર્સ્ટ છે પ્રશ્નાવલીની રીત. તો શું છે? પહેલા તો એની વ્યાખ્યા શું છે? તમને 1 માર્ક્સની અંદર પૂછાય છે કે પ્રશ્નાવલીની રીત કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના પ્રશ્નો લખવા માટે જગ્યા રાખવામાં આવે અને આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. અને બીજું કીધું છે કે હવે આપણે આની અંદર જો 2 પ્રશ્નો છે કે પ્રશ્નાવલી કોને કહેવાય? તો ફક્ત આટલું આવશે, પણ પ્રશ્નાવલીની રીત કોને કહેવાય? અહીંયા. હવે પહેલા તો આપણે જોઈએ શું છે, મને જોઈ લો કે અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. એટલે સમજી લો કે તમારે જેનો અભ્યાસ કરવો છે, જે વસ્તુનો તમારે અભ્યાસ કરવો છે તે અભ્યાસને લગતા પ્રશ્નોની એક યાદી બનાવવાની, બરાબર? આ પ્રશ્નો વચ્ચે તેમાં પ્રશ્નો લખવા માટે જગ્યા છોડવાની. આ પ્રશ્નોની વચ્ચે શું છોડવામાં આવશે? જગ્યા. હવે સમજી લો કે મારે ધોરણ 11 ની અંદર ધોરણ 11 સ્ટેટમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ, બરાબર? એટલે કે સમજી લો કે મારે ધોરણ 11મા ધોરણની અંદર સ્ટેટના વિદ્યાર્થીઓના ગુણ જાણવા છે, બરાબર? તો હું શું કરીશ? પહેલા તો હું એક કાગળ લઈશ, એની અંદર હું પ્રશ્ન લખીશ, બરાબર? કે તમે કયા પ્રકાર ધોરણ 11 ની અંદર સ્ટેટમાં તમારા કેટલા માર્ક્સ છે એ પ્રશ્ન મૂકીશ. તો એને કહેવાય પ્રશ્નાવલી રીત. આ તો મેં જે ટૂંકમાં કીધું, પણ તમને વિસ્તારપૂર્વક તમને કહું તો સમજી લો કે મારે જાણવું છે કે ધોરણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ આખા દિવસની અંદર શું કરે છે અને કેટલા સમય દરમિયાન તેઓ અભ્યાસ કરે છે. એટલે મારે ટૂંકમાં એ જાણવું છે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ વાંચન પાછળ કેટલો સમય આપે છે એ મારે જાણવું હોય તો શું કરું? મેં એ લોકોને પ્રશ્ન પૂછીશ, એટલે યાદી બનાવીશ. એમાં ક્રમ વાઇઝ પ્રશ્ન હશે કે જેમાં ફર્સ્ટ પ્રશ્ન હશે કે તમે આખા દિવસમાં શું કરો છો. સેકન્ડ પ્રશ્ન હું લખીશ કે આખા દિવસની અંદર તમે અર્થશાસ્ત્રમાં કેટલો ટાઈમ વાંચો છો, ઇકોનોમિક્સ કેટલો ટાઈમ વાંચો છો. ત્રીજો પ્રશ્ન લખીશ કે આંકડાશાસ્ત્રમાં કેટલો ટાઈમ અભ્યાસ કરો છો. ચોથો પ્રશ્ન છે કે અકાઉન્ટન્સીમાં કેટલા સમય. આ રીતે હું ક્રમબદ્ધ લખીશ અને એના પરથી મને ખબર પડી જાય કે દરેક વિદ્યાર્થી દરેક વિષયને કેટલા કલાક વાંચન પાછળ આપે છે અને ટોટલી આખા દિવસ દરમિયાન કેટલા પ્રશ્નો વાંચે છે. તો હું શું કરીશ? મારા જે પ્રશ્નો છે તેને હું એક પેજની અંદર હું પ્રશ્ન લખીશ
નીચે એ સામેવાળા વિદ્યાર્થીને પ્રશ્નોનો જવાબ આપવા માટે જગ્યા છોડીશ. બરાબર? તો આ રીતે જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને કહેવાય પ્રશ્નાવલી. બરાબર? આગળ આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે. તો આ રીતે હું જે માહિતી મેળવીશ તે રીતને શું કહેવાશે? પ્રશ્નાવલી. ખ્યાલ આવી ગયો? હવે સમજી લો કે મારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કેટલા સમય દરમિયાન વાંચે છે, કયા કયા સબ્જેક્ટમાં કેટલો સમય આપે છે તે મારે જાણવું છે. તો હું પ્રત્યક્ષ જાતે હું જઈને એ લોકોની સાથે જાતે હું પ્રશ્ન રૂબરૂ વાતચીત કરી લઉં તે કહેવાશે પ્રત્યક્ષ. બરાબર? બીજું પરોક્ષમાં આપણે શું જોયું કે હું જાતે નથી જતી પરંતુ મારા કોઈ ફ્રેન્ડને મોકલીશ અને એ માહિતી મેળવીને મને આપશે તો એ પરોક્ષ થઈ. અને આ પ્રશ્નાવલી કે જેની અંદર હું એક યાદી બનાવીશ અને એ યાદીમાં હું દરેક પ્રશ્નો લખીશ, પ્રશ્નોની નીચે જવાબ આપવા માટે જગ્યા છોડીશ અને આ રીતે હું એ બધા એ જે યાદી છે તે દરેક વિદ્યાર્થીને હું વહેંચી દઈશ અને એ વિદ્યાર્થી મને એના પ્રશ્નોના જવાબ આપશે અને મને માહિતી મળશે. તો આ રીતે જે માહિતી મેળવવામાં આવે છે તેને કહેવાય પ્રશ્નાવલીની રીત. તો ખ્યાલ આવી ગયો ને પ્રશ્નાવલીની રીત કઈ રીતે કરવાનું તે? ઓકે. હવે બીજું કીધું છે કે પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા અને સરળ, જેથી સામેવાળાને વધુ સરળતાથી જવાબ આપી શકે. આ થઈ પ્રશ્નાવલીની રીત. હવે આપણે જે પ્રશ્ન જોવાના છે તે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલા માટે ખાસ ધ્યાન આપજો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, મોસ્ટ આઈએમપી. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? આ રીતે જે આપણે અત્યારે જોઈએ કે પ્રશ્નાવલી કઈ રીતે બને છે, તો એ રીતે પ્રશ્નાવલી તો ઘણી રીતે બની શકતી હોય. ઘણા બધા એટલે પ્રશ્નાવલી બનાવે છે. તો એ બધી પ્રશ્નાવલીમાં આદર્શ પ્રશ્નાવલી આપણે કોને કહીશું? કઈ રીતે આપણે પ્રશ્નો બનાવશું તો એ આદર્શ પ્રશ્નાવલી કહેવાય. તેના લક્ષણો આપણે જોવાના છે. તો ફર્સ્ટ લક્ષણ છે યોગ્ય શીર્ષક. ફર્સ્ટ એ યોગ્ય શીર્ષક. દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ જેથી વાંચનારને અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. શું કહે છે કે દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. એટલે કે તમે જે યાદી રેડી કરી છે, તૈયાર કરી છે, એ યાદી શેના માટે તૈયાર કરી છે એના માટે એનું ઉપર યોગ્ય શીર્ષક હોવું જોઈએ. હવે ધારો કે હું પ્રશ્નાવલી તૈયાર તો કરું છું, બધા પ્રશ્નો લખેલા છે અને બધા વિદ્યાર્થીઓને મેં વેચી દીધા, તો વિદ્યાર્થીઓને ખબર નહીં પડે કે આ શેના સમ આપણને આપ્યું. એના માટે એનું કોઈ નામ તો હોવું જોઈએ ને, એનું શીર્ષક. નામનું શીર્ષક તો કંઈક હોવું જોઈએ ને. છોકરાઓને ખબર પડવી જોઈએ કે આ શેના માટે અમારે જવાબ આપવાના છે. બરાબર? તો આપણે અગાઉનું જે ઉદાહરણ લીધું હતું એ જ પ્રમાણે હું જે પ્રશ્ન લખવાની છું તો એ પ્રશ્ન માટે હું એક શીર્ષક આપીશ કે ધોરણ એટલે મારે એના માટે માહિતી જોઈએ છે તો હું એના માટે શીર્ષક આપીશ કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના વાંચનના સમય માટેની પ્રશ્નાવલી. બરાબર? અથવા તો આપણે બીજી રીતે એને શીર્ષક આપવું હોય તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વાંચન માટે કેટલો સમય આપે છે તે અંગેની પ્રશ્નાવલી. બરાબર? એટલે શું થશે કે મારે મારા વર્ગના વિદ્યાર્થીઓ કેટલો ટાઈમ વાંચવા પાછળ આપે છે એ મારે જાણવું છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે જો કોઈ વિદ્યાર્થી ઓછા કલાક વાંચે છે તો મારે એને સાચા રસ્તે લઈ જવું પડે. એટલા માટે હું એના જે પ્રશ્નો હશે, એના જે જવાબ મળશે મને એના પરથી હું એને એડવાઇસ આપી શકું કે ભાઈ આટલો ટાઈમ તું આપશે તો તું સારું પરિણામ મેળવી શકશે નહીં. અને જો એ ખોટો ટાઈમ કોઈ વિષયને આપતો હોય તો એના માટે પણ હું એને સજેશન કરી શકું. જેમ કે કોઈ સહેલા વિષય હોય, દરેક વિદ્યાર્થીઓની શક્તિ અલગ અલગ હોય છે. કોઈને અકાઉન્ટ બહુ ગમે અને કોઈને સ્ટેટ બહુ ગમે, કોઈને ઇંગ્લિશ ગમે તો કોઈને ઇકોનોમિક્સ ગમશે, તો કોઈને વાણિજ્ય એટલે કે BA ગમશે. એટલે કે દરેક વિદ્યાર્થીને અલગ અલગ ગમતું. હવે વિદ્યાર્થીઓ મેઇન શું કરે છે કે ધારો કે મને અકાઉન્ટ ગમે છે તો હું ફક્ત આખો દિવસ અકાઉન્ટ લઈને જ બેસી લઉં, તો એના પરિણામે શું થશે કે બાકીના જે ટાઈમિંગ છે એટલે કે જે બાકીના જે વિષયો છે તે વિષય પાછા આપણે ઓછું વાંચન કરીશું અને પરિણામે એ વિષયમાં આપણા માર્ક્સ કેવા આવશે? ઓછા આવશે. બરાબર? તો આવું ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય તો હું શું કરીશ, આ જે પ્રશ્નાવલી બનાવીશ એના પરથી જો મને ખબર પડે કે દરેક વિદ્યાર્થી દરેક વિષયને કેટલો ટાઈમ આપે છે તો એ પ્રમાણે હું એ લોકોને યોગ્ય એડવાઇસ આપી શકું.
બરાબર, એટલા માટે એને યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે આપણે શેના માટે માહિતી એટલે કે આન્સર આપવાનો છે. ખ્યાલ આવી ગયો? આ જે વિદ્યાર્થીની વાત એવું દરેક પ્રશ્નની અંદર હોઈ શકે કે જેને કંપની, જો સપોઝ કોઈ કંપની હોય તો એ કંપનીવાળા એ રીતનું બનાવે કે કર્મચારી, ધારો કે કોઈક કંપનીવાળાને શું કહેવાય કે સમજી લો કે કંપનીની અંદર કર્મચારીની ભરતી કરવાની છે તો એના માટે યોગ્ય કર્મચારી જોઈએ તો એના માટે શું કરશે? એક આખી પ્રશ્નાવલી બનાવે. આપણે જે વિદ્યાર્થીઓને એક અલગ ઉદાહરણ જોયું ને, હવે આપણે જે જોઈએ છે અલગ ઉદાહરણ જોઈએ છે, કંપનીનું જોઈએ છે. તો સમજી લો કે કંપનીમાં જે માલિક છે એને કર્મચારી લેવાના છે તો એ શું કરશે કે બધી માહિતી લેશે કે તમે અગાઉ કઈ કંપનીમાં જોબ કરી આવ્યો છો, તમારી એક્સપિરિયન્સ શું છે, તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમારી લાયકાત શું છે, તમે કેટલો પગાર એચીવ એટલે કે તમે કેટલો પગાર તમને જોઈશે, ત્યાર પછી તમે તમારો શારીરિક શક્તિ કેટલી છે એના માટે જે ટેસ્ટ હોય તે અંદર લખેલા હોય કે આ ટેસ્ટ કરાવવાના હોય આમ તેમ. ત્યાર પછી તમે કંપનીને કેટલો સમય તમે કંપનીમાં કામ કરી શકશો, તમે ક્યાં રહો છો, તમને અપડાઉન ફાવશે કે નહીં ફાવશે. તો આવા ઘણા બધા પ્રશ્નો હોય તો એ પ્રશ્ન માટે ઉપર લખી દેશે કે ભરતી માટેની માહિતી. બરાબર, એને એક શીર્ષક આપી દીધું કે ભરતી માટેની માહિતી. તો આ ખ્યાલ આવી કે હવે શીર્ષક શું છે. બરાબર, ત્યાર પછી આપણે જોવાનું છે સેકન્ડ, પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને ત્યાં સુધી ઓછી હોવી જોઈએ. આગળ કે પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવાથી ઉત્તરદાતા પાસેથી સારા જવાબો મળવાની શક્યતા વધારે રહે છે. સેકન્ડ છે કે પ્રશ્નોની સંખ્યા કેવી હોવી જોઈએ? ઓછી. પ્રશ્નોની સંખ્યા બને ત્યાં સુધી ઓછી રાખવાની. આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરવાના છે એ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા બને ત્યાં સુધી ઓછી રાખો જેથી કરીને શું થાય કે સામેવાળાને જ્યારે પ્રશ્ન આપવાનો હોય ત્યારે એને સરળતાથી આપી શકે. સમજી લો કે હું પ્રશ્નાવલીના પ્રશ્નો ઓછા રાખું છું તો એ જોશે કે બસ ફક્ત મારે 5ના સવાલના જવાબ આપવાના છે તો હું ફટાફટ આપી દઉં. પરંતુ એ જો હું વધારે રાખું છું, 10 થી 15 પ્રશ્નો અંદર મૂકું છું તો એ પહેલા તો પાના પલટાવીને જોઈ લેશે કે આમાં કેટલા પ્રશ્નો છે. તો એ જોશે કે 15 પ્રશ્નો છે, મારી પાસે અત્યારે ટાઈમ નથી, તો એ શું કરશે? પ્રશ્નાવલીને સાઈડ પર મૂકી દેશે અને એના જવાબ આપશે નહીં. પરિણામે મને મારી માહિતી મળશે નહીં. એટલે બને ત્યાં સુધી પ્રશ્નોની સંખ્યા શું કરવાની? ઓછી રાખવાની. ઓછી રાખવાની હોય તો એ શું કરશે કે ફટાફટ આપણને જવાબ આપીને ત્યારે જ આપણને પ્રશ્નાવલીના આન્સર આપી દે. ખ્યાલ આવી ગયો ને? તો આ થઈ પ્રશ્નાવલીના પ્રશ્નો. ત્યાર પછી છે હેતુ સાથે સુસંગત. આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે તે આપણા અભ્યાસના હેતુ સાથે સુસંગત પ્રશ્નો અંદર હોવા જોઈએ. શું કીધું છે કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. એટલે કે મને જે માહિતી જોઈએ છે એ માહિતીને લગતા જ પ્રશ્નો પ્રશ્નાવલીમાં હોવા જોઈએ. બરાબર, હવે સમજી લો કે હું ધોરણ 12ના વિદ્યાર્થીઓ કેટલો સમય વાંચન પાછળ આપે છે એ માટેનું પ્રશ્નાવલી તૈયાર કરું છું તો હું ફક્ત એ લોકોને એ અંગેના પ્રશ્નો પૂછાય કે તમે અકાઉન્ટમાં કેટલો ટાઈમ વાંચો છો, સ્ટેટમાં, ઇકો, બીએ બંનેમાં કેટલો ટાઈમ તમે વાંચો છો, એ ફક્ત હું પૂછી શકું. પછી હું એ લોકોને એવા પ્રશ્ન નહીં પૂછી શકું કે તમે આખો દિવસ તમે ગેમ રમો છો કે નથી રમતા, કે તમે આખો દિવસ ઘરમાં શું કરો છો, એવા બધા પ્રશ્નો અંદર પૂછવા જોઈએ નહીં. ત્યાર પછી આપણે ચોથું જોઈશું સરળ અને ટૂંકા. પ્રશ્નો કેવા હોવા જોઈએ? સરળ અને ટૂંકા. પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. એટલે કે અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. પ્રશ્નો કેવા હોવા જોઈએ? સરળ અને ટૂંકા હોવા જોઈએ. સરળ અને ટૂંકા પ્રશ્નો હોય તો વિદ્યાર્થીઓ સારી રીતે પ્રશ્નને એટલે કે સામેવાળી વ્યક્તિ સારી રીતે આપણને જવાબ આપી શકે. અને અસ્પષ્ટ પ્રશ્નો નહીં હોવા જોઈએ. અસ્પષ્ટ અને દ્વિઅર્થી એટલે કે દ્વિઅર્થી એટલે શું કે બે આપણી ગુજરાતી ભાષા જે છે તેમાં ઘણા બધા શબ્દો એવા છે કે જેના બે પ્રકાર નીકળે છે. ઘણા બધા શબ્દો એવા છે કે જેના બે અર્થ નીકળે છે. તો એવા પ્રશ્નો નહીં પૂછવા જોઈએ જેથી દ્વિધામાં પડે. એટલે કે વિદ્યાર્થી અથવા તો કોઈ સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે કે આ પ્રશ્ન શું કહેવા માંગે, આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે. એવા દ્વિઅર્થ એટલે બે અર્થ નીકળે એવા પ્રશ્નો હોવા ન જોઈએ. બરાબર. અને બીજું કે અસ્પષ્ટ પ્રશ્નો એટલે કે સામેવાળી વ્યક્તિ પ્રશ્ન વાંચે તો એને પોતાને ખ્યાલ ના હોય કે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે અને મારે
પોતાને સરળતાથી સમજી શકે એવા સરળ અને ટૂંકા પ્રશ્નો પૂછવા જોઈએ. ત્યાર પછી પાંચમું છે ગોઠવણી તાર્કિક. તાર્કિક એટલે શું? ક્રમબદ્ધ રીતે. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ, એટલે કે પ્રશ્નોનો ક્રમ સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને અભ્યાસ સંબંધિત તરફનો હોવો જોઈએ. સામાન્ય પ્રશ્નોથી લઈને અભ્યાસ સંબંધિત પ્રશ્નો ન હોવો જોઈએ. તાર્કિક એટલે કે ક્રમબદ્ધ રીતે હોવો જોઈએ. એટલે કે સમજી લો કે હું કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી એમ પૂછું કે તમે મોબાઈલની અંદર કઈ ગેમ રમો છો, તમે મોબાઈલમાં કઈ ગેમ રમો છો, આ પ્રશ્ન ડાયરેક્ટલી એ વ્યક્તિને પૂછીશ તો એ વ્યક્તિ જ્યારે મોબાઈલ વાપરતો જ ન હોય તો આનો જવાબ આપશે નહીં આપે, કારણ કે એને ખબર જ નથી કે મોબાઈલની અંદર કઈ ગેમ આવે છે, એટલા માટે એ વ્યક્તિ આનો જવાબ આપશે નહીં. પરંતુ જો હું એ વ્યક્તિને પહેલો પ્રશ્ન એમ એટલે હું ફરીથી આને હું સમજાવું છું કે સમજી લો કે કોઈ એક વ્યક્તિ ને હું ડાયરેક્ટલી એમ પૂછું છું કે તમે મોબાઈલમાં કઈ ગેમ રમો છો અને ત્યાર પછી સેકન્ડ પ્રશ્ન પૂછું છું કે તમે મોબાઈલ વાપરો છો. આ બે પ્રશ્ન થયા. ફર્સ્ટ પ્રશ્ન મેં પૂછ્યો કે તમે મોબાઈલમાં કઈ ગેમ રમો છો અને ત્યાર પછી સેકન્ડ પ્રશ્ન પૂછ્યો કે તમે મોબાઈલ વાપરો છો, તો આ યોગ્ય નથી ભાઈ. બરાબર? કેમ? કારણ કે પહેલો પ્રશ્ન ડાયરેક્ટલી મેં એમ પૂછી દીધો કે તમે મોબાઈલમાં કઈ ગેમ રમો છો, તો એ વ્યક્તિ પાસે મોબાઈલ જ નથી, એ વાપરતો જ નથી, તો એનો જવાબ આપશે નહીં. એ પરિણામ બીજો ક્વેશ્ચન પણ એ નહીં આપે. તો એટલા માટે ક્રમ કેવા હોવા જોઈએ? તર્કબદ્ધ રીતે, તાર્કિક હોવા જોઈએ. કે પ્રથમ પ્રશ્ન હું શું પૂછીશ કે તમે મોબાઈલ વાપરો છો, તો એ કહેશે કે હા, તો પછી હું બીજો પ્રશ્ન નીચે લખીશ કે તો તમે મોબાઈલમાં કઈ ગેમ રમો છો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ક્રમબદ્ધ રીતે તાર્કિક રીતે પ્રશ્ન હોવા જોઈએ. છઠ્ઠું, અંગત પ્રશ્નો. લાગણીસભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. કોઈ વ્યક્તિના અંગત જીવનને લગતા પ્રશ્નો પ્રશ્નાવલીમાં પૂછવા જોઈએ નહીં. અંગત એટલે શું? અમુક પ્રશ્નો એવા હોય છે કે વ્યક્તિ એ પ્રશ્નોના જવાબ આપવા માટે મૂંઝવણ એટલે કે એને પ્રશ્નો આપવા હોતા, પ્રશ્નના જવાબ આપવા હોતા નથી. બરાબર? એટલે દ્વિધા અનુભવશે કે હું એ સામે અંદર પ્રશ્નની અંદર જવાબમાં શું લખું, એને એ મૂંઝવણ અનુભવશે. એટલે સમજી લો કે કોઈ વ્યક્તિને હું ડાયરેક્ટ પ્રશ્નમાં એમ પૂછું કે તમારું લગ્ન જીવન કેવું ચાલે છે. બરાબર? તો આ એનું અંગત વસ્તુ છે કે એનું લગ્ન જીવન કેવું ચાલે છે એના માટે એ માહિતી આપશે નહીં, એ અંગત વસ્તુ થઈ ગઈ. તો એને થોડી મૂંઝવણ અનુભવશે, પરિણામે એ પ્રશ્ન આપવાનું ટાળશે, એટલે પ્રશ્ન જવાબ આપશે જ નહીં. પછી બીજો એક ક્વેશ્ચન હું એમ પૂછું કે તમારી આવક કેટલી છે, તો દરેક વ્યક્તિ પોતાની આવક સાચી કહેતી નથી. એટલે કાં તો એવું બનશે કે મને માહિતી ખોટી મળશે, અથવા તો એ વ્યક્તિ એનો જવાબ આપવાનું જ ટાળશે, પરિણામે એ જવાબ આપશે નહીં, એટલે મને મારા પ્રશ્નનો સાચો જવાબ મળશે નહીં. બરાબર? અથવા તો કોઈ વ્યક્તિનું એ પ્રશ્ન પૂછું કે તમારી ઉંમર કેટલી છે, તો આજના યુગમાં ઘણા બધા વ્યક્તિ એવા છે કે પોતાની ઉંમર સાચી કહેતા નથી, ટાળે. કેમ? કારણ કે બધાને શરમ લાગે કે હું આટલી ઉંમરની થઈ ગઈ, એટલે પરિણામે શું થાય કે એ લોકો પોતાની ઉંમર જણાવવાનું ટાળતા હોય. તો ત્યારે પણ એ લોકો પ્રશ્ન કાં તો ખોટા જવાબ આપશે અથવા તો શું કરશે કે મને માહિતી એ જવાબ આપવાનું ટાળશે, બ્લેન્ક ખાલી છોડી દેશે. બરાબર? તો આ એટલે કે એમ કહે છે કે આવા પ્રશ્નો અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ત્યાર પછી છે ગણતરી. સાતમો છે ગણતરી. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. પ્રશ્નાવલીમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારની ગણતરી ન હોવી જોઈએ. કેમ? ગણતરી હોય તો શું થાય કે વ્યક્તિને જ્યારે ટાઈમ ન હોય અને જ્યારે આપણે આવા ગણતરીવાળા પ્રશ્નો પૂછીએ તો એ ગણતરી ન કરી શકવાને કારણે એ માહિતી આપશે નહીં, એટલે કે જવાબ નહીં આપશે, પરિણામે આપણને આપણી માહિતી મળશે નહીં. સમજી લો ઉદાહરણ તરીકે હું કોઈ વ્યક્તિને એમ પૂછું કે તમારા ઘરના એ પ્રશ્ન પૂછું કે તમારા ઘરમાં કેટલી વ્યક્તિઓ કમાય છે, તો એ આરામથી સરળતાથી જવાબ આપશે, તો એવા પ્રશ્ન પૂછી શકાય. પરંતુ એમ પ્રશ્ન પૂછું કે તમારા ઘરની કુલ આવક કેટલી છે,
તો હવે ઘરમાં 5 વ્યક્તિઓ જો કમાતા હોય તો એ વ્યક્તિને ગણવું પડે કે આની આટલી સેલરી છે, આની આટલી સેલરી છે, એટલે કે મહિનાની અમારી ટોટલ આટલી સેલરી ઘરની છે. તો ત્યારે એને ગણતરી કરવી પડશે અને પરિણામે એની પાસે ટાઈમ ન હોય તો એ પોતાની માહિતી આપવાનું ટાળશે. અથવા તો ઘણી વખત કોઈની આવક વધુ પણ હોય તો ત્યારે તે વ્યક્તિ વધુ આવક કોઈને ન જણાવવા માટે પણ તે વ્યક્તિ શું કરશે, માહિતી આપવાનું ટાળશે, જવાબ આપવાનું ટાળશે. તો આવા ગણતરીવાળા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ત્યાર પછી સમજી લો એક બીજો ક્વેશ્ચન છે કે આપણે એમ પૂછીએ કે તમારા ઘરમાં કેટલા બાળકો છે, બરાબર? અને તો એ પ્રશ્ન સરળતાથી આવશે કે અમારા ઘરમાં આટલા બાળકો છે. પરંતુ આપણે એમ પૂછીએ કે તમારા ઘરમાં જે બાળકો છે તેની સરેરાશ ઉંમર એટલે કે ટોટલ ઉંમર કેટલી છે. હવે 5 બાળકો હોય તો 5 બાળકોની ઉંમર અને પછી એનો સરવાળો કરવો પડે તો એ આપણને મૂંઝવણ એટલે કે એ વ્યક્તિની ગણતરી કરવાનું વાર લાગે, ટાઈમ લાગે. પરિણામે એ વ્યક્તિ શું કરશે કે આપણને જવાબ આપવાનું ટાળશે. ખ્યાલ આવી ગયો? તો આવા ગણતરીવાળા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ નહીં. બીજું એક ઉદાહરણ લઈએ તો આપણે એમ કહીએ કે તમે તમારી મહિનાની આવક કેટલી છે એમ કહીએ તો એ તમને સરળતાથી જવાબ આપશે. પરંતુ આપણે એમ કહીએ કે તમારો મહિનાનો ખર્ચ કેટલો છે તો હવે એક દિવસના દરરોજના ખર્ચ અલગ અલગ હોય તો એને બધા દિવસના ખર્ચનો ટોટલ મારવું પડશે અને ત્યાર પછી આપણે જવાબ આવે. તો આવું ટોટલ મારવું એ ગણતરીનું કામ છે અને પરિણામે શું થાય, ટાઈમ લે છે અને પરિણામે એ વ્યક્તિ જવાબ આપવાનું ટાળે છે. તો આવા ગણતરીવાળા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન જોઈશું, વૈકલ્પિક પ્રશ્નો. જે પ્રશ્નોના જવાબ હા, ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. જે પ્રશ્નોના જવાબ ફક્ત હા કે નામાં અપાય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. એટલે કે તમે આપણે આ પ્રશ્ન કરીએ કે તમારા ઘરમાં બાળકો છે તો એનો જવાબ હોય કે હા, તો સરળતાથી જવાબ આપશે, બરાબર? તો તમે એ પ્રશ્ન પણ પૂછી શકો કે તમે જોબ કરો છો તો કહેશે હા, બરાબર? તો ટૂંકમાં હા કે નામાં જવાબ આપવાના હોય તો એવા પ્રશ્નો સરળતાથી આપી દેશે, બરાબર? પરંતુ જે પ્રશ્નોના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. પરંતુ કોઈ ચોક્કસ હા કે નામાં જવાબ નથી અપાતો અને કોઈ ચોક્કસ વિકલ્પ પણ નથી તો એવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. જેમ કે હું કોઈ વ્યક્તિને એવા પ્રશ્ન પૂછું કે તમે આખા દિવસની અંદર એટલે કે આખા લોકડાઉનના ટાઈમની અંદર આખા દિવસમાં જોબ બંધ છે તો તમે આખો સમય કઈ રીતે પસાર કરો છો, તો એના માટે એને ઘણા જવાબ આપવા પડે કે હું આ રીતે આખો સમય ટાઈમ પાસ કરું છું અથવા તો સમય પસાર કરું છું. તો એના માટે એને પ્રશ્નો વિસ્તારપૂર્વક આપવા પડે અને પરિણામે કંટાળો અનુભવે, એને લખવાનો કંટાળો આવતો હોય, જવાબ લખવા માટે કંટાળો આવતો હોય તે જવાબ લખશે નહીં, એટલે ખાલી રાખશે. તો ત્યારે પણ મને મારી માહિતી મળશે નહીં. એટલે આવા પ્રશ્નો લાંબા, જેમાં જવાબ લાંબો લખવો પડતો હોય, ટાઈમ લાગતો હોય જવાબ લખવામાં, તો એવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. પરંતુ ફક્ત હા કે નામાં એવા વિકલ્પવાળા પ્રશ્નો હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. તો આને કહેવાય આદર્શ પ્રશ્નાવલી, બરાબર? હવે વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે કે તમે આ જે થિયરી છે ને તેનું તમારે જો વિડીયો તમે બરાબર જો તો હું જે બોલું છું તેને તમે મગજમાં બરાબર ઉતારો, બરાબર એને સમજો, તો તમારે એને મોડે નહીં કરવું પડે. એ તમે જો સમજી લેશો એકવાર તો એ તમે સરળતાથી એને તમે યાદ રાખી શકો. ફક્ત તમારે શું યાદ રાખવાનું, તો પ્રશ્નાવલીની જે વ્યાખ્યા છે એ ચોક્કસ તમારે મોડે કરવાની, બરાબર, પરફેક્ટલી. અને ત્યાર પછી આજે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જે છે એના ફક્ત મુદ્દા મોડે કરો. આજે આપણે 1 2 3 4 5 6 7 8 જેટલા 8 મુદ્દા છે ને એના ફક્ત પોઈન્ટ મોડે કરો. ફક્ત પોઈન્ટ તમે યાદ રાખશો તો એના પર તમે અંદરનું સરળતાથી તમે માહિતી લખી શકો. ખ્યાલ આવી ગયો? તો ફક્ત પોઈન્ટ અને જેની વ્યાખ્યા છે તેને પરફેક્ટલી તમે મોડે કરો, તમે પરીક્ષામાં ચોક્કસ તમે એને સરળતાથી લખી શકશો. પણ જો તમે પોઈન્ટ જ ના મોડે કર્યા હો તો તમને ખ્યાલ નહીં આવે કે હવે શું લખવાનું છે, શું લખવાનું. જો પોઈન્ટ યાદ આવી હોય, જેમ કે યોગ્ય શીર્ષક તમે એમાં સારી રીતે લખી શકો, પછી ટૂંકા પ્રશ્નો તો સારી રીતે તમે એની અંદર લખી શકો. તો પોઈન્ટ ફક્ત તમે મોડે કરો. ખ્યાલ આવી ગયો? ઓકે, બાય.